ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ। આજે આપણે સાયન્સમાં ચેપ્ટર નંબર 13 જેનું નામ છે ગતિ અને સમય। વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરમાં આવતા બધા જ દાખલાઓ આપણે વિડીયોના મારફતે અભ્યાસ કરવાનો છે। તો એક્ઝામ્પલ શીખવા માટે પહેલાં તો આપણને એના સૂત્રો આવડવા જોઈએ। તો આપણે એક વખત સૂત્ર જોઈ લઈએ। તો સૂત્ર છે ઝડપ ઇઝ ઇક્વલ ટુ અંતર ભાગ્યા સમય। હવે આ જ એક સૂત્ર ઉપરથી આપણે જો રકમમાં ઝડપ અને સમય આપેલો હોય અને આપણને અંતર શોધવાનું કહે તો એ પણ આપણે શોધી શકીએ છીએ। તો અંતર શોધવા માટે આપણે અંતરને સૂત્રનો કર્તા બનાવવો પડે। તો અંતરને મેં અહીંયા સૂત્રનો કર્તા બનાવ્યો છે। હવે અંતરની નીચે ભાગાકારમાં સમય આપેલો છે, તો સમયને હું બરાબરની આ સાઈડ લઈ જઈશ। બરાબરની આ સાઈડને જો સમયને લઈ જઈશ તો સમય જે ભાગાકારમાં છે એ જતું રહેશે ગુણાકારમાં, એટલે મને અંતરનું સૂત્ર મળશે અંતર ઇઝ ઇક્વલ ટુ ઝડપ ગુણ્યા સમય। હવે એવી જ રીતે જો મને દાખલામાં ઝડપની કિંમત આપેલી હોય અને અંતરની કિંમત આપેલી હોય અને મારે સમય શોધવો હોય તો મારે સમયને સૂત્રનો કર્તા બનાવવો પડે। તો સમયને સૂત્રનો કર્તા બનાવવો હોય તો પહેલાં તો સમયને આપણે અંશમાં હોવો જોઈએ, જે અહીંયા છેદમાં આપેલો છે। તો હું અહીંયા શું કરીશ, જે સમય છેદમાં આપેલો છે એને અંશમાં લઈ જઈશ, એટલે કે બરાબરની આ સાઈડ લઈ જઈશ, એટલે કે ઝડપ ગુણ્યા સમય ઇઝ ઇક્વલ ટુ થઈ જશે અંતર। હવે મારે સમય છે એને સૂત્રનો કર્તા બનાવવાનો છે, તો સમયને એક સાઈડ રાખીશ બરાબરની, અને જે સમયની સાથે ગુણાકારમાં છે ઝડપ એને હું બરાબરની બીજી સાઈડ લઈ જઈશ, એટલે કે અહીંયા જે ઝડપ છે એ ગુણાકારમાં છે તો બરાબરની બીજી સાઈડ જશે ત્યારે એ ભાગાકારમાં જતી રહેશે, એટલે કે અંતર ભાગ્યા ઝડપ। આ રીતે આપણને સમયનું પણ ઇક્વેશન મળી જશે। જેમ તો સમયનું ઇક્વેશન પણ આપણે એક વખત જોઈ લઈએ। સમય ઇઝ ઇક્વલ ટુ અંતર ભાગ્યા ઝડપ। ફરી એક વખત આપણે ત્રણેય સૂત્રો જોઈ લઈએ। તો ઝડપ ઇઝ ઇક્વલ ટુ અંતર ભાગ્યા સમય, અંતર ઇઝ ઇક્વલ ટુ ઝડપ ગુણ્યા સમય, અને સમય ઇઝ ઇક્વલ ટુ અંતર ભાગ્યા ઝડપ। હવે આપણે આવર્તકાળવાળો દાખલો જોઈએ। તો અહીંયા આપેલું છે કે સાદું લોલક 20 દોલન પૂર્ણ કરવા માટે 32 સેકન્ડનો સમય લે છે, તો લોલકનો આવર્તકાળ કેટલો થાય? હવે આ એક્ઝામ્પલ આપણે ગણીએ એ પહેલાં આપણને આવર્તકાળ કોને કહેવાય એના વિશે માહિતી હોવી જોઈએ। તો આપણે પહેલાં એ જોઈ લઈએ। તો એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય, જેને આપણે આવર્તકાળ તરીકે ઓળખીએ છીએ। હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને 20 દોલન માટે આપ્યું છે કે 20 દોલનો જ્યારે પૂર્ણ થાય છે ત્યારે 32 સેકન્ડ જેટલો સમય લે છે। તો આપણે આવર્તકાળ શોધવાનો છે, તો આપણે શું કરીશું, જે 20 દોલનો માટેનો જે સમય છે તો સમય ભાગ્યા દોલન કરીશું તો આપણને આવર્તકાળ મળી જશે, બરાબર। તો આપણે કરીએ, આવર્તકાળ ઇઝ ઇક્વલ ટુ શું કરવાનું છે, સમય ભાગ્યા આપણને જે દોલનો આપ્યા હોય એ। તો અહીંયા આપણને સમય આપ્યો છે 32, 32ની સાથે એકમ છે સેકન્ડ, તો આપણે એને પણ દર્શાવવાનો, અને દોલન છે તો દોલનો 32 સેકન્ડની અંદર 20 દોલનો થયા। હવે આપણે જ્યારે આનો ભાગાકાર કરીએ તો જોઈ લઈએ, જે બી ઉડતું હોય એને ઉડાડી દઈએ અંશ અને છેદમાં। તો 16 ગુણ્યા 2 અહીંયા કરીએ અને અહીંયા 10 ગુણ્યા 2 કરીએ, તો 2 અહીંયા ઉડી જાય છે, વધ્યું 16 ભાગ્યા 10 અને એકમ છે સેકન્ડ। તો આપણે એને આ રીતે 1.6 સેકન્ડ તરીકે પણ આપણે એને દર્શાવી શકીએ છીએ, એટલે કે જે આવર્તકાળ છે એ આવર્તકાળ આપણને મળી ગયો છે 1.6 સેકન્ડ। એનો મતલબ એ થયો કે એક દોલન પૂર્ણ કરવા માટે 1.6 સેકન્ડ જેટલો ટાઈમ લાગે છે। તો અહીંયા આપણને આવર્તકાળની કિંમત મળી જાય છે। હવે આપણે બીજો એક એક્ઝામ્પલ જોઈએ। બે સ્ટેશન વચ્ચેનું અંતર 240 કિલોમીટર છે
અહીંયા આપણને શું આપ્યું છે? અંતર 240 કિમી. તો આપણે લખતા જઈએ, જે રકમમાં કિંમતો આપી છે એ આપણે અહીંયા પહેલાં લખી દઈએ. તો અંતર ઇઝ ઇક્વલ ટુ 240, એકમને પણ સાથે લખવાનો. હવે શું આપ્યું છે કે ટ્રેનને આ અંતર કાપવા માટે લાગે છે 4 કલાક. 4 કલાક એટલે કે આપણને સમય પણ આપેલો છે. તો સમય ઇઝ ઇક્વલ ટુ 4 કલાક. તો આપણે શોધવાનું છે શું? તો આ ટ્રેનની ઝડપ શોધો. તો અહીંયા આપણે ઝડપ શોધવાની છે. હવે આપણને સૂત્ર ખબર છે કે ઝડપ ઇઝ ઇક્વલ ટુ અંતર ભાગ્યા સમય. તો આ સૂત્ર આપણે અહીંયા લખી દઈએ. ઝડપ ઇઝ ઇક્વલ ટુ અંતર ભાગ્યા સમય. તો અંતર આપણને શું આપ્યું છે? 240 કિલોમીટર. જ્યારે આપણને સમય આપ્યો છે 4 કલાક. બરાબર. હવે આપણે ઉડાડીએ તો 6 ચોક 24 અને અહીંયા શૂન્ય છે તો અહીંયા શૂન્ય મૂકી દઉં. તો આપણને શું આન્સર મળે છે? 60 કિલોમીટર પ્રતિ કલાક. તો ઝડપની કિંમત આપણને આ મળી ગઈ, 60 કિલોમીટર પ્રતિ કલાક. હવે આ જ એક્ઝામ્પલમાં જો આપણને અંતર આપેલું હોય અને આપણને ઝડપની કિંમત આપેલી હોય, એટલે કે આ બંને તમારે ઘરે ટ્રાય કરવાનો છે. તમારી નોટબુકમાં તમારે આ જે એક્ઝામ્પલ છે એમાં આ ત્રણેય વસ્તુ લખવાની રહેશે. રકમમાં ભલે ઝડપ શોધવાની કહી છે, પણ તમારે ઝડપની સાથે સાથે અંતર અને આપણે જે સમય છે એ પણ શોધવાનો રહેશે. તો સપોઝ કે તમને અહીંયા ઝડપની કિંમત આપી દીધી છે 60 કિલોમીટર પ્રતિ કલાક અને અહીંયા અંતર પણ આપણને આપી દીધું છે 240 કિમી. તો તમારે સમય શોધવાનું રહેશે. ઓકે, આ એક છે. અને બીજું છે કે તમને ઝડપ આપેલી છે 60 કિમી પ્રતિ કલાક અને સમય આપી દીધો છે. સમય તો આપણને અહીંયા આપ્યો છે 4 કલાક. તો તમારે અહીંયા અંતરની જે વેલ્યુ આવે એ શોધવાની છે. સમય અને અંતર શોધવા માટે તમારે આ સૂત્રોની જરૂર પડશે. અંતર શોધવા માટે તમારે અંતર ઇઝ ઇક્વલ ટુ ઝડપ ગુણ્યા સમયનું સૂત્ર લેવાનું છે અને સમય શોધવા માટે તમારે સમય ઇઝ ઇક્વલ ટુ અંતર ભાગ્યા ઝડપનું સૂત્ર તમારે લેવાનું છે. હવે આપણે રકમ જોઈએ એક્ઝામ્પલ 3ની. તો અહીંયા આપ્યું છે કે જ્યારે ઘડિયાળમાં 8:30 AM સમય હતો ત્યારે જે કારનું ઓડોમીટરનું અવલોકન હતું એ હતું 57,321. પછી જ્યારે 8:50 AM સમય થયો ત્યારે જે કારનું ઓડોમીટરનું અવલોકન હતું એ હતું 57,336 કિલોમીટર. તો આપણે કારની ઝડપ શોધવાની છે. પણ અહીંયા જે ઝડપ છે એ ઝડપ આપણે 2 એકમોમાં શોધવાની છે. એક છે કિલોમીટર પ્રતિ મિનિટ અને બીજું છે કિલોમીટર પ્રતિ કલાક. હવે આપણને અહીંયા સમયની વાત કરીએ પહેલાં. તો સમય છે એ 8:30 અને 8:50. તો આપણે મોટામાંથી નાનાને બાદ કરીશું તો આપણને સમયની કિંમત મળી જશે. તો અહીંયા આપ્યું છે 8:50, જ્યારે અહીંયા આપણને આપ્યો છે 8:30. 8:50માંથી આપણે 8:30 બાદ કરીશું તો આપણને મળશે 20 મિનિટ. રાઈટ. હવે આપણને બીજું આપ્યું છે ઓડોમીટરનું અવલોકન, એટલે કે અંતર આપ્યું છે. તો અંતરમાં પણ એવું જ કરવાનું છે, મોટામાંથી નાનાને બાદ કરવાનું છે. તો આપણને અંતરની કિંમત પણ મળી જશે. તો અહીંયા છે 57,336 ભાગ્યા 57,321 ઇઝ ઇક્વલ ટુ 336માંથી 321 આપણે બાદ કરીએ તો આપણને મળે છે 15 કિલોમીટર. ઓકે, આટલે સુધી આપણે કરીએ. હવે આપણને શું કહ્યું છે કે જે ઝડપ શોધવાની છે આપણે, પણ ઝડપ પણ આપણે 2 એકમોમાં શોધવાની છે. પહેલો છે કિલોમીટર પ્રતિ મિનિટ અને બીજું છે કિલોમીટર પ્રતિ કલાક. તો આપણે પહેલું જે શોધીએ કિલોમીટર પ્રતિ મિનિટમાં ઝડપને આપણે શોધીએ. તો ઝડપ ઇઝ ઇક્વલ ટુ અંતર ભાગ્યા
સમય, અંતર ભાગ્યા સમય. હવે આપણે કિંમત જોઈએ તો અહીંયા આપણને કિંમત આપી છે અંતરની 15 કિલોમીટર અને સમયની કિંમત આપી છે 20 મિનિટ. હવે આપણે એકમ ઉપર ફરીથી જઈએ તો એકમ આપણે જે ઝડપનો એકમ શોધવાનો છે એ છે કિલોમીટર પ્રતિ મિનિટ, જે અહીંયા આપણને ડાયરેક્ટ આપી દીધું છે. તો આ જે સૂત્ર છે એમાં હવે આપણે ડાયરેક્ટ જે રકમ આપી છે એટલે કે જે મૂલ્ય આપ્યા છે એ મૂકવાના છે. તો અંતરની જગ્યાએ આપણે મૂકી દઈશું 15 કિલોમીટર અને સમયની જગ્યાએ આપણે મૂકી દઈશું 20 મિનિટ. હવે આપણે જોઈ લઈએ અંશ અને છેદમાં જે પણ ઉડતું હોય એને ઉડાડી દઈએ. તો 5 ગુણ્યા 3, 5 ગુણ્યા 4, 5 5 અહીંયા ઉડી જાય છે અને વધે છે 3 ભાગ્યા 4. એકમની વાત કરીએ તો ઉપર કિલોમીટર અને નીચે છે મિનિટ. તો અહીંયા આપણને આ જે વેલ્યુ છે એ મળી ગઈ. હવે આપણે બીજું વાત કરીએ. બીજું આપણે શોધવાનું છે કિલોમીટર પ્રતિ કલાકમાં, એટલે કે જે અંતર છે એ કિલોમીટર જે આપણને પહેલેથી જ આપી દીધું છે. જ્યારે સમય છે એ આપણને અહીંયા આપ્યું છે મિનિટમાં, રકમમાં મિનિટમાં આપ્યું છે, જ્યારે શોધવાનું છે કલાકમાં. તો હવે જ્યારે મિનિટનું કલાકમાં ફેરવવું હોય તો શું કરવાનું, પહેલાં આપણે એની વાત અહીંયા કરી લઈએ. તો મિનિટનું કલાકમાં ફેરવવા માટે જે પણ મિનિટની કિંમત આપેલી હોય તેને 60 વડે ભાગવાની. બરાબર. તો હવે આપણે પહેલાં તો કલાકમાં ફેરવી દઈએ. અહીંયા આપણને 20 મિનિટ આપી છે. તો કલાકમાં ફેરવવા માટે શું છે કે મિનિટનું કલાકમાં ફેરવવા માટે મિનિટની જે બી કિંમત છે એને આપણે 60 વડે ભાગીશું. તો અહીંયા આપણને સમય શું મળશે, h, એટલે કે કલાક શોધવો હોય તો 20 ભાગ્યા આપણે 60 કરીશું તો જે બી કિંમત આપણને મળશે એ આપણને શું મળી જશે, કલાકમાં. હવે આપણે સૂત્રમાં કિંમત મૂકી દઈએ. સૂત્ર છે ઝડપ ઇઝ ઇક્વલ ટુ અંતર ભાગ્યા સમય. અંતરની કિંમત છે 15 કિલોમીટર, જ્યારે સમય એટલે કે આપણને કલાકમાં મળી ગયું છે 20 ભાગ્યા 60 કલાક. હવે અહીંયા શું છે કે ભાગાકારની ભાગાકારમાં રહેલી જે પણ કિંમત હોય એ આવી જાય છે ગુણાકારમાં. તો આપણે પહેલાં એને કરી દઈએ. 15 કિલોમીટર ગુણ્યા ભાગાકારની ભાગાકારમાં 60 રહેલા છે એટલે એ આવી જશે ગુણાકારમાં, એટલે કે અંશમાં આવી જશે અને નીચે વધશે 20 h. ઓકે, ફરી એક વખત ભાગાકારની ભાગાકારમાં આવેલી જે પણ કિંમત હોય એ આવી જશે અંશમાં અને એ પણ ગુણાકારમાં, પછી એનું કન્વર્ટ થઈ જશે. તો આ રીતેની આપણને અહીંયા કિંમત મળે. હવે અહીંયા આપણે 0 0 ને ઉડાડી દઈએ અને 2 ગુણ્યા 3 એટલે અહીંયા 3 આવી જશે. તો 15 ગુણ્યા 3, 15 ગુણ્યા 3 અહીંયા કિલોમીટર છે. નીચે કંઈ પણ વેલ્યુ નથી, ખાલી એકલો એકમ જ છે એટલે. તો 15 ગુણ્યા 3 એટલે 45 કિલોમીટર પ્રતિ કલાક, જે આપણો ઝડપ છે. તો અહીંયા આપણને મળી ગયું મીટર પ્રતિ કલાકમાં વેલ્યુ. ઓકે, હવે આપણે એક બીજો એક્ઝામ્પલ 4 જોઈએ. સલમા સાયકલ પર તેના ઘરેથી શાળાએ 15 મિનિટમાં પહોંચે છે. જો સાયકલની ઝડપ શું આપ્યું છે, પહેલાં તો 15 મિનિટમાં પહોંચે છે એટલે કે સમય આપ્યો છે. તો અહીંયા લખી દઈએ સમય ઇઝ ઇક્વલ ટુ શું છે, 15 મિનિટ. હવે શું છે, જો સાયકલની ઝડપ એટલે કે આપણને આપ્યું છે ઝડપ આપણને આપી છે 2
મીટર પ્રતિ સેકન્ડ। તો હવે આપણે શું શોધવાનું છે કે તો તેના ઘરથી શાળા વચ્ચેનું આપણે અંતર શોધવાનું છે। તો આપણને અંતરનું સૂત્ર ખબર છે, આપણે આગળ જોઈ ગયા કે અંતર ઇઝ ઇક્વલ ટુ શું થશે, ઝડપ ગુણ્યા સમય। હવે અહીંયા તમારે એ જોવાનું છે કે જે સમય છે એ તો મિનિટમાં આપ્યો છે, પણ ઝડપની અંદર જે સમય છે એ આપણને સેકન્ડમાં આપ્યો છે। તો આપણે શું કરવું પડશે, જે મિનિટ છે એનું આપણે મિનિટને ફેરવવા પડશે સેકન્ડમાં। જે રીતે આપણે મિનિટને કલાકમાં ફેરવ્યા તો મિનિટની કિંમતના નીચે આપણે 60 વડે ભાગાકાર કર્યો હતો, એવી જ રીતે હવે જ્યારે આપણે મિનિટને સેકન્ડમાં ફેરવીએ તો અહીંયા હું એ પણ નોંધ લખી દઉં, મિનિટનું સેકન્ડમાં ફેરવતા મિનિટની જે પણ કિંમત હોય એને આપણે શું કરવાનું છે, 60 વડે ગુણવાની છે। ઓકે, આ તમારે યાદ રાખવાનું છે। તો અહીંયા શું મળી જશે આપણને, સમય જે મિનિટમાં આપ્યો છે એને સેકન્ડમાં કન્વર્ટ કરવા માટે 15, હવે આપણે અહીંયા લખ્યું ને કે 60 વડે ગુણવાની છે, તો આપણને જે પણ મિનિટની કિંમત છે એ સેકન્ડમાં મળી જશે। તો 15 ગુણ્યા 60, હવે 15 ગુણ્યા 60 કરીશું તો આપણને મળી જશે 900 સેકન્ડ, બરાબર। તો અહીંયા સમય બી મળી ગયો, અહીંયા ઝડપ મળી ગયું। તો હવે આપણે અંતર શોધી લઈએ। તો અંતરના જે સૂત્ર છે એમાં કિંમતો મૂકી દઈએ, ઝડપની જગ્યાએ મૂકી દઈએ 2 મીટર પ્રતિ સેકન્ડ ગુણ્યા સમય, તો સમયની જગ્યાએ આપણે અહીંયા મૂકવાનું છે 900। ઓકે, આટલે સુધી ખ્યાલ આવી ગયો। હવે આપણે શું કરવાનું છે, અહીંયા 2 મીટર પ્રતિ સેકન્ડ ગુણ્યા 900 સેકન્ડ છે, તો જે ઉડતું હોય એને ઉડાડી દેવાનું, એટલે કે સેકન્ડ આ છેદમાં છે અને આ અંશમાં છે, એટલે આ અહીંયા ઉડી ગયું। તો અહીંયા શું વધે છે, 2 ગુણ્યા 9 એટલે કે 18, અને અહીંયા 2 0 છે એટલે આપણે 2 0 અહીંયા મૂકી દીધા। અહીંયા અંશ અને છેદમાં સેકન્ડ હતા એ ઉડી ગયા, ખાલી એકમમાં વધ્યું છે મીટર। તો આપણને અંતરની કિંમત અહીંયા મળી ગઈ છે 1800 મીટર। પરંતુ આપણે બે સ્થાન વચ્ચેનું જે અંતર છે એ આપણે કિલોમીટરમાં જો કરવું હોય તો પછી કેમનું કરવાનું, તો આપણને એ ખબર છે કે 1 કિલોમીટર બરાબર થાય છે 1000 મીટર, બરાબર। તો હવે આપણે શું કરીશું, 1000 મીટર બરાબર 1 કિલોમીટર થાય, તો જે આપણને 1800 મીટર આપ્યા છે એની બરાબર કેટલા કિલોમીટર થાય, તો અહીંયા 1800 ગુણ્યા 1 ભાગ્યા અહીંયા શું મૂકી દેવાનું છે 1000, તો અહીંયા 0 ઉડી જાય છે 2 અને વધે છે 18 ભાગ્યા 10, તો એને આપણે આ રીતે પણ દર્શાવી શકીએ છીએ। હવે આપણે અહીંયા કિલોમીટરમાં દર્શાવવાના છે, તો અહીંયા આપણે કિલોમીટર એનો જે એકમ છે એ લખી દઈશું। તો સલમા છે એના ઘરેથી શાળા વચ્ચેનું જે અંતર છે એ આપણને મળે છે 1.8 કિલોમીટર। હવે આપણે 5મા નંબરનું એક્ઝામ્પલ જોઈએ તો એક કાર 15 મિનિટ સુધી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને ત્યારબાદ એટલે કે બીજી જે 15 મિનિટ છે ત્યાં સુધી એ 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે, તો આપણે જે કારે કાપેલું છે એનું કુલ અંતર આપણે અહીંયા શોધવાનું છે। તો અહીંયા આપણે પહેલાં લખીશું પ્રથમ 15 મિનિટની અંદર, પ્રથમ 15 મિનિટમાં કાપેલું અંતર, આપણે પહેલાં એની વાત કરીશું। તો આપણે અંતરનું સૂત્ર આપણને ખબર છે શું છે, ઝડપ ગુણ્યા સમય। હવે અહીંયા શું કહ્યું છે કે 15 મિનિટ
એટલે કે આપણને આમાં સમય છે એ આપી દીધો છે 15 મિનિટ, જ્યારે આપણને જે ઝડપ છે એ આપી છે 40 કિલોમીટર પ્રતિ કલાક. હવે પાછું ફરી અહીંયા આવ્યું કે સમય અહીંયા મિનિટમાં આપ્યો છે, જ્યારે ઝડપ આપી છે એ આપણને કલાકમાં આપી છે. તો આપણે મિનિટનું હવે આપણે ફરીથી કલાકમાં કન્વર્ટ કરવું પડશે, જેમ આપણે આગળના દાખલામાં કર્યું એ પ્રમાણે. તો આપણે અહીંયા કરી જ દઈએ. 15/60 કરીશું તો આપણને જે એકમ છે એ શું મળી જશે? કલાક મળી જશે. હવે આપણે આ જે સૂત્ર છે એમાં કિંમત મૂકી દઈએ. તો અંતરની જગ્યાએ અંતર રાખીએ અને ઝડપ છે એ આપણને મળ્યું છે 40 કિલોમીટર પ્રતિ કલાક ગુણ્યા સમય આપણને મળી ગયો છે 15/60 કલાક. બરાબર. હવે આપણે ભાગાકાર છેદ જે ઉડતા હોય એ ઉડાડી દઈએ. તો 0 3 ગુણ્યા 2 તો 2 અહીંયા આવશે 2, 3 આવશે અહીંયા 5. તો અહીંયા શું આવશે? 5 ગુણ્યા 2 અને જે એકમ છે એમાં h એટલે કે જે કલાક છે એ અંશમાં પણ છે અને છેદમાં બી છે, તો એ પણ ઉડી જશે. તો ખાલી અહીંયા વધે છે એકલો કિલોમીટર. તો આપણો આન્સર આવશે 10 કિલોમીટર. એ જ રીતે હવે આપણે જે બીજી 15 મિનિટ છે એની વાત કરીએ. તો બીજી 15 મિનિટમાં કાપેલું અંતર ઇઝ ઇક્વલ ટુ ઝડપ ગુણ્યા સમય. હવે અહીંયા પણ મિનિટમાં આપ્યું છે સમય અને અહીંયા આપ્યું છે કલાક, એટલે ફરીથી આપણે જે સમય છે એને મિનિટમાં કલાકમાં આપણે ફેરવીશું. તો 15 મિનિટનું કલાકમાં ફેરવવા માટે આપણે શું કરીશું? જે 15 છે એની નીચે આપણે 60 ભાગાકારમાં કરી દઈશું, એટલે આપણને અહીંયા શું મળી જશે? સમય 15/60 કલાક. તો અહીંયા આપણે કિંમત મૂકી દઈએ. ઝડપની કિંમત આપણને આપી છે અહીંયા 60 કિલોમીટર પ્રતિ કલાક. જે સમય છે એ આપણને આપી દીધો છે 15/60 કલાક. તો અહીંયા પહેલાં h ઉડાડી દઈએ, કારણ કે એક અંશમાં છે અને એક છેદમાં છે. અહીંયા આપણે 60 પણ અહીંયા ઉડી જશે. તો શું વધ્યું? અહીંયા 15 કિલોમીટર આપણને મળી. એટલે કે બીજી જે 15 મિનિટ હતી એમાં જે કાપેલું અંતર છે એ છે 15 કિમી. હવે આપણને 2 સમીકરણ મળ્યા છે અને આપણે શું શોધવાનું છે? કાપેલું કુલ અંતર. પ્રથમ 15 મિનિટમાં કાપેલું અંતર હતું 10 કિલોમીટર, જ્યારે બીજી 15 મિનિટમાં કાપેલું જે અંતર હતું એ 15 કિલોમીટર હતું. એટલે કે ટોટલ અડધા કલાકની અંદર 30 મિનિટની અંદર કારે કેટલું અંતર કાપ્યું? તો આપણે કુલ અંતર જોઈ લઈએ. કુલ અંતર શોધવા માટે આપણને અહીંયા 2 સમીકરણ મળ્યા છે. એક છે સમીકરણ 1 અને બીજું છે સમીકરણ 2. હવે આ બંને સમીકરણને આપણે સરવાળો કરીશું. તો સમીકરણ 1માં છે 10 કિલોમીટર પ્લસ સમીકરણ 2માં છે 15 કિલોમીટર. તો આપણે આ બંનેનો સરવાળો કરતાં આપણને 25 કિલોમીટર મળે છે. તો આપણો આન્સર છે 25 કિલોમીટર. હવે આપણે એક્ઝામ્પલ 6 જોઈએ. આકૃતિ 13.1 અને આકૃતિ 13.2માં દર્શાવેલા 2 ફોટોગ્રાફ 10 સેકન્ડના સમયગાળામાં લીધેલા છે. બરાબર. તો અહીંયા આપણને રકમમાં શું આપ્યું છે? પહેલાં તો સમય આપ્યો છે. જે 2 ફોટોગ્રાફ છે એ 2 ફોટોગ્રાફ 10 સેકન્ડની અંદર લીધેલા છે. તો આપણે અહીંયા 10 સેકન્ડ સમય લખી દઈએ. જો 100 મીટરના અંતરને 1 સેમી વડે આ ફોટોગ્રાફમાં દર્શાવવામાં આવે તો વાદળી રંગની કારની ઝડપ શોધવાની છે. અહીંયા આપણને શું આપ્યું છે કે 100 મીટરના અંતરને 1 સેન્ટીમીટર વડે આ ફોટોગ્રાફમાં દર્શાવેલું છે. એટલે કે જે અંતર છે, તો અંતર આપણને શું મળી જશે? 1 સેન્ટીમીટર બરાબર 100 મીટર
આપણે આવું અહીંયા લખી શકીએ છીએ. તો આપણને શું શોધવાનું છે? ઝડપ શોધવાની છે. હવે અંતર અને સમયની કિંમત આપણને મળી ગઈ છે, તો આપણે ઝડપની કિંમત અહીંયા શોધી શકીએ છીએ. બરાબર. તો અહીંયા શું છે કે હવે આપણે બે ફોટોગ્રાફ છે, એ બે ફોટોગ્રાફ 10 સેકન્ડના સમયગાળામાં લીધેલું છે. માટે જો આપણે વાદળી કારનું 10 સેકન્ડમાં કાપેલું અંતર કેટલું થવાનું? તો 100 મીટર જેટલું થવાનું, જે હવે આપણે લખીએ. બે ફોટોગ્રાફ 10 સેકન્ડના સમયગાળે લીધેલા છે. માટે વાદળી કાર 10 સેકન્ડમાં કાપેલું અંતર અહીંયા આપણને મળી ગયું કે 1 સેન્ટીમીટર બરાબર આપણે 100 મીટર. તો અહીંયા અંતર બરાબર આપણે શું કરીશું? 100 મીટર આપણે અહીંયા લખી દઈશું. તો હવે આપણે 1 સેકન્ડમાં કાપેલી ઝડપ વિશે માહિતી મેળવીએ. તો 1 સેકન્ડમાં કારની ઝડપ ઇઝ ઇક્વલ ટુ, આપણને અહીંયા શું છે? ઝડપ છે. તો ઝડપનું સૂત્ર પહેલાં તો આપણે અહીંયા લખી દઈએ. તો ઝડપ ઇઝ ઇક્વલ ટુ અંતર ભાગ્યા સમય. અંતરની કિંમત આપણને અહીંયા મળી ગઈ છે 100 મીટર, જ્યારે સમયની આપણને કિંમત મળી ગઈ છે 10 સેકન્ડ. તો હવે આપણે અહીંયા 0 0 ઉડે છે, તો અહીંયા ઉડાડી દઈએ. ઉપર વધે છે 10, નીચે ખાલી સેકન્ડ જ વધે છે, અને ઉપર 10ની સાથે એકમમાં મીટર વધે છે. તો મીટર પ્રતિ સેકન્ડ, એટલે કે 1 સેકન્ડની અંદર જે કારની ઝડપ છે એ કેટલી છે? 10 મીટર પ્રતિ સેકન્ડ, જે આપણો આન્સર છે. હવે આપણે 7મા નંબરનો એક્ઝામ્પલ જોઈએ. એક સ્કૂટર સવાર 20 મિનિટ સુધી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે. તો તેને કેટલું અંતર કાપ્યું હશે? તો આપણે પહેલાં લખી દઈએ. 20 મિનિટ છે એટલે સમય ઇઝ ઇક્વલ ટુ 20 મિનિટ, અને ઝડપ છે એ છે 30 કિલોમીટર પ્રતિ કલાક. તો હવે આપણે એનું અંતર શોધવાનું છે. હવે આપણે આગળના જે એક્ઝામ્પલ હતા એમાં આપણે કર્યું હતું મિનિટનું કલાકમાં ફેરવવા માટે. તો આ એક્ઝામ્પલમાં પણ સેમ વસ્તુ કરવાનું છે. તો અહીંયા 20 મિનિટ આપી છે અને આપણે 20 મિનિટને કલાકમાં ફેરવવાનું છે. તો 20 ભાગ્યા 60 કરીશું, તો એ કલાકમાં એને આપણે કન્વર્ટ કરી શકીશું. તો આપણે ઝડપનું સૂત્ર મૂકી દઈએ, અંતરનું સૂત્ર મૂકી દઈએ. તો શું આવશે અંતરનું સૂત્ર? તો અંતર ઇઝ ઇક્વલ ટુ ઝડપ ગુણ્યા સમય. ઝડપ આપણને આપી દીધી છે 30 કિલોમીટર પ્રતિ કલાક, જ્યારે સમય આપણને 20 મિનિટ આપ્યો છે, પરંતુ આપણે એને કલાકમાં ફેરવ્યું એટલે ભાગ્યા 60 અહીંયા કલાક. તો શું થશે? અહીંયા 30 દુ 60 અને અહીંયા આવી જશે 10. કલાક અહીંયા ઉડી જશે. તો આપણને અંતર છે એ શું મળી જશે? 10 કિલોમીટર, જે આપણો આન્સર છે.